હા અને ડોશી મુરાના આપણે પેલો બોન જમીન નહીં લીધી ઈકાન જોવા ગયો છું. મને તો હરાક જ નહીં એમાં તો કે તારે નહીં એમાં તો હરકમાં નરકમાં પોઈ ના પડી. બાપા હું એકાન જઈને બધું જોઉં છું વાર્તાવરણ લઈને લીધી ને જમીન તારનું હું જો જ નહીં કાં એક વખત જો છું. હા તું તારા ચાલ લેવા નહીં આપવું. હું તો એક પાજો રાખી દઉં હો. બોનનું બધું હીરો સંભાળ છે. આપણે કશું નહીં કરવાનું. આપણે તો બેઠા બેઠા ખાવાનું છે તારા જો તને કીધું. હા એ સારું કોણ મેં મારે કોમ છે થોડું. ઓવા ક્યારે આવીને ખાયો એ સારું. અને આ તારી ડોશી જેટલી ચિંતા કરે છે મારી. ચિંતા કરે જ ને બોન જમીન લીધી છે ચિંતા ના કરે શું કરા. આ ટાઈમ મારું છું દરવાજો તો મળશે. અને આ તમે મુહૂર્તમાં જોઉં છું આ તો રીબીને લગાવેલી છે કાંઈ કાપવાની છે હું તેમને કશું લાવ્યો નહીં કશું વાંધો નહીં. પગ લાવ્યો એટલે આ વળી ફોન કાં કરે છે. હા એટલે જે કરવું એ કરનારો હજી જે સારું તને ગમે એ ઓવા હું જોઈ છું આ રીબીન કાપું છું આપણા બોરની એટલે તું હાલ ફોન ના કરતી હો બકા ફોન સમજી જાય સારું કર્યું ના બે ચોણી પણ જ કરી દે પાઈ રેબી તો મોટા જ કપાય. હા કોંગ્રેચ્યુલેશન હા કાંપે કપાઈ જઈશ. મસ્ત છે હા મને હવે મજા આજે શું લાગે છે. જબર છે બધું તો કમ્પ્લીટ છે. ટોકું મેં આડો જ નહીં પડ્યો હોય ના પણ પાણી જોઈ શું આવે છે પીવું પડશે. પેલા દાડા ઉતારમાં પીધું આ ઓછું 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 જબર પાણી છે. આમાં કોઈ કોમ તો અન્યાય ના કોમ નહીં કરું પેલા પાજો લાવવાનું કામ કરવા દે મને ફોન કરવા દે કાબરે ફોન કરું. કાબરે મોને અહીં ગયા નંબર શું આવ્યો પેલા. હાલો હાલો કાબરે પમતાઈ બોલો છો. વાહ 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 આમાંથી રાવણા બાબા મેલ નહીં આવતો. હું બોરને જમીન લીધી છે થોડી એટલે નહીં આવતો મેળ. હો એવું નહીં યાર હું ને હાવ પોળો માણસ છું. તમે કહો ને એ કર્યો પણ મારું એક કામ કરવું પડશે. ઓવા પાજો એક લઈ આલો ને યાર. આમ જો ખબર હે મોણા વ્યવસ્થિત હોવો જોવા અને બીજું કોઈ નહીં ખાવામાં એનો હો ચીન રોટલો ખાતો પણ આપણે શું ખબર ને આમ કઈ ચોરા બોરા ના ને હો જોવા એવું સા તો મારા બોરે મેકલો એ હારું હો હું બોરે છું હટ મેકલજો એ હારું. હા હા કાબરી વ્યવસ્થિત મોણ છે આમ તો ગમે તે લાગતું ભલે કલર કાળો રહ્યો પણ મોણ કમ્પ્લેટ છે મનનો ચોખ્ખો સપાવ. ચૂતી બટી કોઈ ખાતી નહીં મોદી પડી શું ખોકી ખો મોટા થયો તો કોઈક દૂધ બૂધ આલો તમારા સિવાય તો બીજું કોણ છે મારે. હા સરસ લાજી હે ઓહો હો રીસે બળ્યા હે એ પેલી વહેલા સાંજ નથી નાસી એટલે રીસે બળ્યા શું. એટલે એવું ના કરવાનું હોય. ઓહો ખો ખો હું પાણી લાવું હો. શું કરતા હતા એમાં પાડી રીસે બળી મનાવું. હા પાડી રીસે બળી તો મનાવું. રીસે બળી હતી હોવ કેમ તે વહેલા સાંજ નથી નાસી ને એટલે. હા હોવ વહેલા સાંજ નથી નાસી ને એટલે રીસે બળી હ. તમે તો જબર પાડી છે તો તાણે મને લઈ આલો કાંઈ ભણવો હતો લઈ આવજો બાપડો કે હા બોલો તમારે સુખી જીવન જીવવું હે હોવ શાંતિથી જીવન કાઢવું છે હોવ એક જગ્યાએ નોકરી જાઓ ચોકણ આ નવો બોર બને એકણ એવું હોવ એક શેઠિયો આવ્યો છે અને મસ્ત માણસ છે અને જો તમે હારા કોમ કરશો ને
તો તમારો પગાર જેટલો હાલ 50,000 કે હે, પણ એનો લાખ ખાલ છે તમને. એવું હા ઉવા પણ મારી પાડી વગર તો પાડી ઈકણ સાપરું છે. સાપરું છે. ઉવા હું પછી લઈ જાવ કોઈ વાંધો નહીં. ના એ તો તમે તારી ઈવન વાત કરી લેજો, એ વિશે હું વાત કરી લ્યો. સારું સારું. અને હાવ આમ જો સીધો હમોણા એવું હા ઉવા અને કોમ એવું કરજો ને હા. એટલે આમ એનું મન રાજી થઈને એનો 1 લાખ રૂપિયા પગાર હાલે એવું કરજો તમે. નહીં 2 લાખ હાલ છે ને એવું કામ કર્યું હું. હા તો અને તારે જાજો તાણ ઈકણ હોય ચોકણ આ નવો બોર બન્યો ને હા. ઈકણ સારું સારું. હો હા ભૂલતા નહીં બા. હા. મને ખબર તું રીસે બળી છી, પણ એક વાત કહું, હું અત્યારે કોમ ગોતવા જાઉં છું, પેટ માટે બધું કરવું પડે, તને ખબર તો છે. તને તો મળી રહે પણ મને ચોથી મળશે કે, એટલે મારે જવું પડશે બરોબર. હું હજે પાહો આવું છું હો હોન. આજે મસ્ત મોળો મળી ગયો છે. ના હોય ને તો ભમતને ફોન કરીને કહી દઉં કે તમારી કણી મોળો મેકલું છું હું. હલો ઓ ઈકણ મોળા મેકલું છે તમને, અને મોળો હાવ સીધો છે ને ગરીબ છે. તમે તાર ખાલી એક વાતીને કોમ કરે ને એ તમે ખાલી જોજો. ના કોમ જ નહીં જોવું પડે, કોમ તો કમ્પ્લીટ મસ્ત કોમ કરે છે. ઓ આ ઈકણ મેકલો છે. હા રોડો ના હાલ તો નહીં નરવે નહીં, મારે રાડો લેવાનું ચાલુ છે ખેતરમાં. હલો એ તો આવ્યો હળો નરવો થઈને. હા રોડો એ હારું આવે છે ને આ બાજુ તાર હેડો. કાબરેન તો ફોન મળ્યો. આ પાણી જમા છો ચોખ્ખું બીક લાગે છે પડવાની. કોનો ફોન આવ્યો? આખો દાડો ફોન આવી ગઈ કંટાળો આવી જાય છે. ડોશીનો ફોન આવ્યો આખો દાડો. એને શું કામ છે? નરવી હાલો હા શા નહીં લાવવાની, દૂધ લાવવાનું છે દૂધ. તને ખબર છે હું દૂધ ખાઉં છું. ફોન મેં હું કુંડી પેચડે આપણો હોજ નહીં ના પેચડે છે પણ પૈ જાય તો 12 મહિના સેવા કરવી પડશે તારા. ફોન મેં આખો તારા ચિંતા જેટલી કરે છે. શા ખાવી છે, દૂધ ખાવું છે, અમે તો ખા હા ગમે તે પણ તું જાજે હવે પાણી હું છે. આખો દાડો આવી ચમચે લાગે છે એવું. ફેર ફોન આવ્યો. હા અલ્યા તારા જેમાં શાક વંકારો એમાં વંકાર, ચીમાં વંકાર, તેલમાં વંકાર, પાણી વંકાર, આ છેલ્લે શાક વંકારજે ને. હવે ફોન ના કરતી. શા દૂધ દૂધ મંજારી પી જઈ પી જવા દે તાણા. એ હમી થાય તું એ હમી થા જા. ફોન ના કરતી આખો દાળ રોઈ પી જઈશ તું તો. આ બે ફોનમાં રિચાર્જ જ નહીં કરાવવાનું. શું ફોન કરીશું આખો દાડો? હા અતાણી પૈસા કોઈ નહીં જવાના છે? પૈસા તો હોય કોઈ. હા લોકો સારું ફોન મેં ને આખો દાડો ફોન કરે છે. આ ફેર રિચાર્જ જ નહીં કરાવું શું ફોન કરી? ફોન જ લઈ લેવો છે મને. ઓટો મારવા જ આજે ખેતર હમું થોડો. પહેલી વાર બહાર નીકળ્યો છું, મારો શેઠ કેવો હશે અને મારે પાડી શું ખા. બહુ ટેન્શન છે. આ શેઠ સારું હોય તો એટલું સારું હો, નકર બહુ લોચા છે. જગ્યા તો સારી છે હવે, પણ શાંતિથી શેઠીઓ રહેવા દે તો સારું છે. શેઠ સારું હોય તો બીજું કોઈ નહીં. શેઠ સારું જોવો આપણો. પૈસા નો કોઈ છે? એ હા તમે શેઠ છો નહીં? હા જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. તમે કાબરે મેલે હોવે. બરાબર છે. છેલ્લે શું લાયા છો? આ તો હું મારા લુકડો લાવ્યો છું. બરાબર. ફોન કેટલામાં લાયા છો? આ તો લીધો તો 500 રૂપિયા. એવું છે? હોવે. બરાબર. અને તાણી ચંપલ જુઓ તમે? ચંપલ નહીં. ચંપલ નહીં જોવા. ના ના જોવો તો બતાવી એક દીધું. કેમ પાડો તમે? અલ્યા તાણી આ મારા જૂનું પ્યારા છે ને અરે તો બહુ પ્યારા છે. હું તીખાની જેવો લાગુ છું. મારો છે તમે તો તૈયાર ને તૈયાર રહો છો
આ તો શું ખબર હા આ તો બહાર આવ્યો તો ને હા એટલે લાઈને નવા લુગડા પહેરલો હું અમે એકન જેના પર જૂનો જ લુગડા પહેરવાના છે આ ત્યાં જ છે પણ તમે કમ શું કરો છો કોમ બધુંય એમ પહેવાનું સોણ ભરવાનું પહેવાનું નવરાની ખાવાનું બનાવવાનું બધી રીતે કોમ કરું હું બરાબર છે કમ્પ્લેન નાખો છો તમે તો પણ આપણો હા તમે ખેતર બતાવો છો તમે હડો અહીં હડો હા પહેવાનું દૂધ ના દો ક્યાં જશે તો દૂધ ચો તમે જમા પોઈન્ટ મારો છો કોઈ નહીં મારતા તો હોય તો કહું હા જો તમે વચ્ચે જો આવો છો આવો જમા આ રહ્યા આપણા ચાર હા ચાર વાટવાની છે તમારે પણ પહેહોને ચાર કના માટે વાંચશો ત્યાં શીશ ક્યાં સી એક જ પૈસા એવું હો હા હા એ તો વાંચશું હાલ નહીં તાણે બધું તમને બધું બતાવું હું હા બધું કમ્પ્લેન ડિટેલમાં તમે જોઈ લો આમ પછી આપણે કામ કરવાનું ચાલુ કરો હા હા રહેવાની જગ્યા એમાંની તો આપણો વણી છે હા એવું હા ચાલો તમે બીજું બતાવું હવે ને તમે હા ખેલી મેલ સારું ના મેલ દઈએ ને હવે એટલે શું ખબર હા. હા તમે એક હાથે ઠેલી પકડી હા. અને એક હાથે વાસણ વાંચો તો મેલ નહીં આવે ને ના ના એવું નહીં કરવાનું આજે આપણે જ કોમ કરવા આયા હા કોમ કરવા તો વાયકન અટકાન તો થઈ લીધો આટલા એને અટકાન તો અને વાસણ તો જો હોય જશે શું ગયો વાસણ તો ગયો હા હા પેલા પણ જો બધેલા આ નીચે તમે વાસણ લઈ આવો ચાલો તમને બતાવું એ જોયા આ વાસણનો આખો ફોન લાવ્યો છું હું કેટલા બધા લાવ્યો એ નહીં આ લે કેટલા બધા લાવ્યો છો ઓહો ઓહો પેશન મંગાયા હતા હમણાં એવું હા એક સુણી લઈ લેજો એક જ લેજો પા આમ પાનો વ્યવસ્થિત કામ કરવાનું હા આપણા હા બધું વ્યવસ્થિત આમ કેવું ખબર હા આ પાઇપ પેલા સાઈડ મૂકી દે ગયો લાવો છે સાઈડ મૂકી નાખો લાવો ફોન લાવજો તમારો ફોન હા તમે હાથો છો ને તો કામ નહીં કરો ગાળો તમે ના વાગડું હા એ મેલો સાઈડમાં હે હાલો હવે તમે લાવો સેન્ડો હાલો વાળવા એ આવી વાળી દે હાલો વાળી દઈએ હા ભાઈ હવે ને તો બગો નાખીને જા ના નહીં તું ડિસ્પ્લે કરો ડિસ્પ્લે એ મેલ દો એક નહીં એ બોલ છે ઓય મેલ દો હા હવે તમને પેલા લાકડા પડ્યા છે ને એના સાઈડમાં કરી દો હાલો જમો કેટલા લાકડા છે? 4 લાકડા દેશી અંબાડી. મુહૂર્તમાં તમે શાખો છો ને તમે યાર ના આ લાકડા લઈ લો હેડો ફટાફટ પેકણ યાર હા લઈ લઉં કાપરે કી જબર કામ કરી છે શું ધૂળ જબર કરી છે આ એક રહી ગયું છે આર્યું આપણે એક ભૂલ કરી છે જબરજસ્ત શું આ જો આ પોથા વાંચવાના છે 4 એટલે ઓય લાકડા ના રખાય તો આ તો એક મેલ નો ખબર હે કોણ ટાઈમ વાંચવા તમને વાગ જ આ કામ જો કામ ચીકુ કરાવવા ના વાગે હવે ને પેલી પાઇપ પર ને એની થોડી હમી કરી નાખો આપણા હા આપણા પાઇપ ને એ હમી મેલ દેવાનો ભેગા આટલું ચાલશે એટલે બધા નહીં યાર આ સભામાં મેલો બધી સભા બી આખી છે એમાં મેલાય આ કટકો તો મેલ દો પેલા 2 કટકામાં લાવી દો હા સીટ ફોન આલો ફોન કરો આનું પેલી લાવી દો
કોને ફોન કરવો છે માં પહેલો ફોન કરો હું પહોંચી જો સમાચાર રહીને આલ દઉં જ ને એવું ઓહો હું તમે કોઈ ચિંતા નહીં તમે ખાઈ પી શાંતિથી પણ આરો તમે આવા છો ને હા તમે નાવા કરીને ક્યારે મોકલ્યો હું હાલા હું ફોન કરી દઉં આનો લઈ જનો કરી દો ફોન હું આપણો તમે આટલા ઉભા રહો તમારે વાત કરી કરી દો હું બોરે જાઉં હો? સારું, સારું. વાત કરી દો તમે હેલો ભાઈ પેલો તો મને બરધ્યાન ગોળ કોમ કરાવે મારો શેઠ એટલે તમે આને લઈ ને યાર અડધો દાડો એને તો શું કોમ કરાવે છે પેલા લાકડો ઉપડાયા ને પાઇપ ઉપડાઈને થૂ કાઢી નાખ્યો મારો એટલે તમે આવો સારું આવો જલ્દી હો હા વાત કરી નહીં આવો તો આપણે પેલી થોડી પાઇપો છે ને એની વાત કરવી પડશે એવું હા હા કરી દઈએ ચાલો આ ને આ પાઇપો વાત કરી દો હવે તમે એટલે ઉપરની પેણ મૂકવાની ના તો આપણે એમને તમે દસી થોડાય નહીં કરાના તમે ખાલી પાઇપો આમ સીટી કરી નાખો આટલી ગળાથી દેશી જ કરતો હતો ને કોઈ ને કરો ને યાર કોમ કોનો ફટાફટ આ ફોન પકડજો લાવ ભાઈ કઈ જો કમ્પ્લેન હોય તો પાઇપ પહોંચ થઈ જશે હા તમે હેલો ક્યાં હા ક્યાં બીજું કામ હોય તો વળી બતાવું નહીં હા. હા આવો અલ્યા હું તમને યાર ગોતીને થાજો કો કોઈ છે તારા પૈસા ઓવો માં ભાઈ એવું હા ચમ છે શેઠ હા મજામાં હા જય શ્રી કૃષ્ણ ચમ ફોન બોન કરતો નતો યાર ફોન હમણાં તો કર્યો તમને ફોન કર્યો તો પણ એ થોડોક વહેલા ફોન ના કરે આવું હતું મને થોડું હમું નહીં આ શેઠ જેવું છે ખબર છે હા આ રહ્યો ને હા એટલે થોડોક મંદો છે આ કોક કોમ વધારે થઈ જાય ને હા. તો તરત આને ચકરી આવે છે મને ખબર છે હા કશું યાર લાકડો પેલા બે ઉપડાય ને હા થાચી ને તમે શાંતિ રાખો એ તો વાત મળી મને એવું પણ હું શું કહું છું હા એની જગ્યાએ હવે હું રહું એવું હા તો મને તો કોઈ પ્રોબ્લેમ નહીં હા હા કોઈ પ્રોબ્લેમ નહીં ના રે ના તો બસ તાણી આપણે ભાઈ તમે જતા રહો ઘરે એ તો પછી હું વાતે તમે ભેગો થવ જો હાલજો ક્યાં જઈને ખાજો હો લુકડો તારે લાવી તમે જો ને એનો આવો હા ક્યાં જઈને ખાજો આપણે છે તમે આમાં આવો હા શું કહો છો તમે કહો જો આપણો હા પણ હે ચાલો મારી વાત વાપરો તમે આ કોક વા તમે શું કોમ ધંધો કરો છો એ કહો પેલા તે હું એ રીત કહેતો હતો એવું હા કહો તમે બોલો જો શું છે ખબર છે હા હું હાલ જ જેલમાં છૂટીને આવ્યો છું ચામ હા હા 4 મર્ડર કરીને આવ્યો છું અને પાંચમું હવે થવ થઈ ગયું છે ચામ કોનો હા હા ગમે તેનું થઈ જાય આપણું શું નક્કી આપણે ચોરી ચડાય કે પછી મિલતા નહીં બાચી હા ન્યા તારી જેવી કરી છે ખતરનાક કરી છે કોક કઈ કાઢવા પડશે હોય આપણા હા તમે જે હિસાબ થતો હોય ને હા એ હું હાલો ને હાલ મારે બહાર જવાનું છે હાલ મને યાદ આવી કહો ના ના તો એવી રીત બાર થોડી જવાય ચામ હું વાયકન મારી મજૂરીના જ પૈસા લેવું આચ્યા છે હા પણ મારે તમે મજૂરી નહીં કરવા આવી અલ્યા હું વળી એવો છું ને હા તે ચોખા મજૂરી કરવા ગયો ને હા એકનથી પાછો નહીં આવે તો શેઠીએ પાછો કાઢ્યો છે શેઠીઓ જ જો એવું છે હા 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 તમે લાકડો મેલ દો ભેગો તો હાડો હાડો લાકડા બેહવાના છે ને અરે હું મેલ છું તમે તારે બેહો સાઈડમાં બેહો ચિંતા કર્યા વગર આ બે ખાવી તો ભાઈ તેઓ હાલો ને શું હા પડી ગયો શેઠ હા વાપડો હા તમારો ફોન આલજો કા મારે થોડું કોમ છે શું કામ છે થાક લાગ્યો ને હા એટલે છે ને હું વળી કોક થાક લાગે ને એટલે મારા ભાઈને તરત ફોન કરીને કહું છું હા આ ચલો હા તાકી રહ્યા ને તમે યાર હાલો. અડવું ફરી દો તમે વિડીયો ચાલુ કરું એટલે છે ને અરે શું શું બોલી છે
શેઠ હા એક વાત કહું હા મારે વળી એક દાડો જેવું થયું ખબર છે શું થયું ડોશી એક દાડો મને શાકભાજી મંગાવી હા હા તે મને ચડી હતી હા તે હું વળી શાકભાજીને બદલે શાહ લઈ ગયો એમ હા તે શાહ લઈ ગયો ને હા તે જેવું થયું ખબર છે હા ડોશી રિહાન જતી રહી એવું? હું કોઈ રિહાન જાઉં જા પાછો હું લેવા નહીં આવું હે તે એ મારી ઓળખી પાછું બોલી મને એવું કે તાણી આ હેડી હું હવે પાછી નહીં આવું તે આ ડોશી સર કે નહીં હા હમ? ડોશી નહીં એવું હા ચાલે તા અને મારે ડોશી રહી ને હા ફોન કર કરે છે કોણ દાડો કો હા હું તો કંટાઈને કહી દીધું ફોન મેલ હું એવું? ધમકાવું છું અલ્યા બાપડાને એવું ના કહેવાય હા હા વેચવી છે અહીંયા એવું તું બધું ખાય છે ને બજારનું હા હા એટલે હું રે ને હા ધમકાઈ દઉં છું વેરા એટલે ધમકાવાય નહીં યાર બાપડા હારે કહેવાય તે ઘડીક ટાઈમ ફોન કરીને ખવડાવવાનું કીને એવું ત્યાં છે હા. હાલકી શાક શામાં કરો ચીમા કરો તેલમાં હું જામાં કરો કે મેં ધમકાવ હું બે થાપો ચડ્યો આ તાણી એવું હું તો જબર છું તમે તો ડોશીને થાપડાવો ના હું જ નહીં બોલતો એવું તો ના બોલું એવું તાણી મેં ચાપો નહીં દઉં બસ ભાઈ